બધાને જય દ્વારકાધીશ। અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્ર સંશોધક સ્વ શ્રી દિનેશભાઈ વિઠલાણી, સહ સંશોધક શ્રી નયનાબેન વિઠલાણી। આજનું આપણે અમૃત પુષ્પ અને ઔષધિનું વિતરણ કાર્ય શરૂ કરીએ એ પહેલાં જે લોકો દ્વારકા કેન્દ્રમાં પહેલી વખત અમૃત પુષ્પ અને ઔષધિઓ લેવા આવ્યા છે એ લોકો વિસ્તારથી શાંતિપૂર્વક માહિતી સમજશે કે અમૃત પુષ્પનો ઉપયોગ કઈ રીતે કરવો અને શું પરેજી પાડવી। અમૃત પુષ્પ એ કોઈ રોગની દવા નથી, એક વીજળી પડતા વરસાદના પાણીનો આયુર્વેદિક ઔષધીય હર્બલ ઉકાળો છે। આ બોટલ આપણે અહીંથી ઘર સુધી બરફમાં લઈ જવાની છે। બોટલ ઘરે પણ 24 કલાક ફ્રીજમાં જ રાખવાની છે। પણ આ બોટલ આપણે ઘરે લઈ ગયા પછી આ બોટલનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે? આ બોટલનું આપણે ઘરે ગયા પછી ઢાંકણું ખોલી એરટાઇટ બોટલ છે, અહીંથી આપણે 25% અમૃત પુષ્પ પ્રવાહી આપવામાં આવશે। ઘરે ગયા પછી સીલ ખોલી અને ગોળાકાર સુધી સારી ક્વોલિટીનું પ્રોસેસિંગ કરેલું 75% આપણે ઘરે ગયા પછી મધ ભેળવવાનું રહેશે। મધ ભેળવ્યા પછી સીલ પેક કરી બોટલ એકદમ હલાવી નાખવાની કે જેથી કરીને મધ અને અમૃત પુષ્પ એકમેક થઈ જાય। મધ અને લિક્વિડ એકમેક થઈ જાય એટલે સીલ પેક કરી સીલ વચ્ચોવચ મોટું કાણું પાડી બોટલ તૈયાર કરી અને બોટલ ફ્રીજના નોર્મલ ખાનામાં ઘરે મૂકી દેવાની છે। બોટલ ઘરે 24 કલાક ફ્રીજના નોર્મલ ખાનામાં જ રાખવાની છે। દર્દીને પીવડાવવાની ક્યારે છે? દર્દીને એમ થાય કે રાત્રે ઊંઘ આવવાની તૈયારી છે ત્યારે બોટલ આપણે ફ્રીજમાંથી કાઢી ફરી પાછી એકદમ હલાવી અને અહીંથી કાગળમાં આપણે લખી આપ્યા હોય એટલા ટીપા દરરોજ રાત્રે ઊંઘ આવે ત્યારે દર્દીને પીવડાવવાના રહેશે। ટીપા પીધા પછી ઉપર પાણી પી શકાય, પણ ત્યારબાદ કોઈ પણ વસ્તુઓ ખાવી પીવી ચાવવી નહીં। હવે પરેજી ખાસ અગત્યની છે। પરેજીમાં દૂધ અને દૂધમાંથી બનતી તમામ પ્રકારની પ્રોડક્ટો સંપૂર્ણપણે બંધ કરવી। ખટાશ દરેક પ્રકારનું બંધ કરવું। માવા મીઠાઈ, આથાવાળી વસ્તુઓ, બેકરીની આઇટમો, બહારના ફાસ્ટ ફૂડો, દરેક પ્રકારના વ્યસનો, કોલ્ડ્રિંક્સો અને નોનવેજ સંપૂર્ણપણે બંધ કરવું। સવારના ભાગે ઓછા દૂધવાળી ચા પી શકાય છે। ફ્રૂટમાં કેળા, ચીકુ, પપૈયા, નારિયેળ પાણી, તરબૂચ અને ડ્રેગન દર્દીને તાસીરમાં માફક આવે મુજબ લઈ શકાય છે। આટલી ચુસ્ત પરેજી સાથે અમૃત પુષ્પની એક બોટલ 25 દિવસથી વધીને 1 મહિનામાં પૂરી થઈ જાય એ રીતે આપણે ઉપયોગ કરવાનો છે। બાકી દર્દીને રોટલા, રોટલી, દાળ, ભાત, શાક, સંભારા, ખીચડી બધું આપી શકાય, પણ દર્દીના દાળ શાકમાં કોકમ ટમેટા આંબલીનો વઘાર નહીં, મોરી છાશ નહીં, મોરું સફરજન નહીં, ખાટા ફ્રૂટો નામ માત્ર નહીં, બાકી બધો પૌષ્ટિક ખોરાક બધો લઈ શકાય છે। ઘણી વખત એવું થતું હોય છે કે ભાઈ ઘણા લોકોને અમૃત પુષ્પનો કોર્સ ચાલુ થાય ત્યારબાદ થોડા ઘણા ફેરફારો આવે, કેમ કે દૂધની આઇટમો અને ખટાશ આપણે રૂટીન રોજિંદા જીવનમાં લેતા હોઈએ છીએ તો ઘણા બધા ચેન્જીસો થાય છે। ઘણા બધા લોકોની ક્વેરી આવે છે કે ભાઈ અમૃત પુષ્પ અમે હમણાં શરૂ કર્યું, ભાઈ ખાલી ચડે છે ને વીકનેસ જેવું લાગે છે, XYZ કોઈ પણ તકલીફો થતી હોય છે। સામાન્ય ફેરફારો આવવા સ્વાભાવિક છે, કેમ કે આપણે થોડી પરેજી પાડશું તો થોડા શરીરમાં ચેન્જીસો પણ આવશે, એટલે એ ચેન્જીસોથી ગભરાવાનું નથી, બરાબર છે? કેમ કે કોર્સ આપણે શરૂ કરશું એટલે સામાન્ય ફેરફારો થશે જ। દૂધ અને દૂધની પ્રોડક્ટો બધી બંધ કરશું એટલે ફેરફારો થશે। રોજિંદા જીવનમાં આપણે દૂધ, દહીં, છાશ બધું પીતા હોઈએ, ખાતા હોઈએ ને એ બંધ થશે અચાનક તો ફેરફારો આવશે, બરાબર છે? એટલે એ બાબતે ક્યારેય ગભરાવાનું નથી। પરેજીમાં નાનામાં નાની બાબતોની આપણે ચુસ્ત રીતે ધ્યાન રાખવાની છે। પછી પરેજીમાં નાની નાની બાબતોની આપણે ધ્યાન ના રાખીએ, ચૂક થશે તો રિઝલ્ટો મળતા નથી, આવી સ્પષ્ટતા છે। એટલે ખાસ આ બાબતે ધ્યાને દોરજો। ઘણા બધા લોકો કહેતા હોય છે કે ભાઈ અમને થોડા આ ફેરફારો થયા, થાય સ્વાભાવિક છે, પણ પરેજી રાખવી ખૂબ જ જરૂરી છે કોર્સ દરમિયાન। અમૃત પુષ્પ અલગ અલગ તકલીફોને અનુલક્ષીને અલગ અલગ લોકો લેવા આવે છે અમારે ત્યાં, પણ દરેક લોકોને અમૃત પુષ્પ આપણે કોમન જ આપીએ છીએ। સાથે જે શરીરની તકલીફો અને તાસીર અને શારીરિક પ્રકૃતિને અનુલક્ષીને આપણે ઔષધિઓ અને ઘરગથ્થુ પ્રયોગો આપીએ છીએ દર્દીને, પણ દરેક તકલીફોમાં આપણે અમૃત પુષ્પ કોમન આપીએ છીએ। એ કેમ? તો અમૃત પુષ્પના સંશોધક સ્વ શ્રી દિનેશભાઈ વિઠલાણીનું એક જ રિસર્ચ હતું
કે શરીરની અંદરની નસનાળીઓ ચોખ્ખી કેમ કરવી, આપણા શરીરની અંદરનો બગાડ દૂર કેમ કરવો. તો આપણા શરીરમાં રહેલ પગના નખથી લઈને માથાના વાળ સુધી શરીરની દરેક નસનાળીઓમાં જ્યાં જ્યાં નેગેટિવ તત્વો રહેલા છે, બિનજરૂરી ટોક્સિસ રહેલા છે, બિનજરૂરી સેલ રહેલા છે, બિનજરૂરી બગાડ રહેલો છે, જ્યાં જ્યાં નસનાળીઓમાં, એ નસનાળીઓનો બગાડ અમૃત પુષ્પ યુરિન અને લેટિન વાટે બહાર કાઢે છે. શરીરની દરેક નસનાળીઓ ચોખ્ખી કરે છે, શરીરના દરેક બ્લડ સેલને રીજનરેટ કરે છે, શરીરનું સંપૂર્ણ વાતપિત્ત કફનું બોડી બેલેન્સ જાળવે છે. એટલે જ દરેક તકલીફોમાં એક લિક્વિડ કામ કરે છે. અને કોઈ પણ બીમારીનો ઉદ્ભવ શરીરની નસનાળીઓનો બગાડ છે. જ્યાં જ્યાં આપણા શરીરની અંદર નસનાળીઓમાં બિનજરૂરી બગાડ જમા થાય છે ત્યારે જ કોઈ ને કોઈ બીમારી ઉદ્ભવે છે. પછી થાઇરોઇડ, બીપી, કોલેસ્ટ્રોલ, વાયુની ગાંઠો, ચરબીની ગાંઠો, અલગ અલગ પ્રકારના કેન્સરો, લીવરનો સોજો, આંતરડાનો સોજો, અલગ અલગ પ્રકારની સ્કિન ડિસીઝો, અલગ અલગ પ્રકારના બ્લોકેજો, અલગ અલગ પ્રકારના દુખાવાઓ શરીરના. પણ આ બધી તકલીફનું મૂળ શું છે કે શરીરની નસનાળીઓનો બગાડ. એટલે અમૃત પુષ્પના રિસર્ચમેનનું એક સૂત્ર હતું કે પેટ સાફ તો રોગ માપ, શરીરની નસનાળી સાફ તો બીમારી માપ. ઈ સ્ટેન્ડ ઉપર અમૃત પુષ્પના રિસર્ચમેને 34 વર્ષ અથાગ મહેનત અને થિંકિંગ કરીને પછી આ લિક્વિડ અમલમાં મૂક્યું છે જનહિત માટે. બરાબર છે. એટલે કોર્સ દરમિયાન ખાસ પરેજી ઉપર ભાર મૂકવો. પરેજી પાડશો તો ચોક્કસપણે રિઝલ્ટ મળશે. આપણે હમણાં જોયું કે રિપીટ દર્દીઓ કેટલા બધા હતા. મોટાભાગના લોકો અમારો રિવ્યુ લઈને જોઈને જ આવે છે ને લઈને જ આવે. લોકો પાસેથી પણ અભિપ્રાય મેળવીને લોકો આવે છે. બરાબર છે. એટલે એ મુજબ આપને રિઝલ્ટ ક્યારે મળશે કે આપ ચોક્કસ રીતે ચુસ્ત રીતે દર્દીને ફોલોઅપ લેવડાવી શકો, વ્યવસ્થિત પરેજી પડાવી શકો, તો જ આપના દર્દીને રિઝલ્ટ મળશે. દરેક લોકોને રિઝલ્ટ મળે એવું જરૂરી નથી. કેમ કે ક્યાંક ને ક્યાંક કંઈક ચૂક રહી જાય છે, ક્યાંક અમૃત પુષ્પ લાગુ નથી પડતું, શારીરિક પ્રકૃતિ અને તાસીરને માફક નથી આવતું, ઘણી બધી પરેજીમાં ક્યાંક ભૂલ થઈ જતી હોય તો ઘણી વખત લાગુ ઓછું પડે, ન પણ પડે, એવું પણ ઘણા લોકોને બની શકે છે. આ સાથે અગાઉની કોઈ પણ એન્ટીબાયોટિક દવાઓ ચાલુ હોય, મેડિસિન ચાલુ હોય તો એ ચાલુ રાખી શકાય છે. અમારા કોર્સ દરમિયાન જરૂર જણાય તો તમે લઈ પણ શકો છો. ચાલુમાં ક્યારેય પણ દવાઓ ડોક્ટરી લેવી હોય સ્થાનિકે બતાવીને તો તમે સ્વતંત્ર રીતે લઈ શકો છો. બરાબર. નાના મોટા પ્રશ્ન હોય શરૂ કર્યા પછી તો સ્થાનિકે તમારે એન્ટીબાયોટિકનો સહારો લઈ શકો છો. એ બાબતે આપ સ્વતંત્ર છો. એની સાથે આપણો પ્રયોગ કરવાનો છે. એટલે અમૃત પુષ્પ એક એવું નિર્દોષ ઔષધિ છે કે આપણે પરેજી સાથે કોર્સ કરશું તો આપણે રિઝલ્ટ મળશે. પરેજી નહીં પાડીએ તો પાણી માફક પચી જશે. કોઈ જાતની અમૃત પુષ્પ ઔષધિથી કે કોઈ પણ અમારા પ્રયોગોથી કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી. એટલે એ બાબતે નિશ્ચિંત થઈને તમારે પ્રયોગ કરવાનો રહેશે. બરાબર છે. બીજું ખાસ જણાવવાનું કે દર શનિવાર અને રવિવાર 2 દિવસ અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્ર બંધ રહે છે, જેની પણ દરેક લોકોએ ખાસ નોંધ લેવી. બરાબર છે. હવે આપણે વિતરણ તરફ આગળ વધીએ. જય દ્વારકાધીશ. જય દ્વારકા.